તાજેતરમાં ભારતે એક નવી મિસાઇલ એન્જિન ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. એનું નામ છે સોલિડ ફ્યુલ્ડ ડક્ટેડ રેમજેટ, એટલે કે SFDR. ચાલો આજે આપણે સમજીએ કે આ ટેકનોલોજી શું છે અને શા માટે તે ભારત માટે એક બહુ મોટો માઇલસ્ટોન ગણાય છે. આ ટેકનોલોજી કેટલી ખાસ છે એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે આખી દુનિયામાં માત્ર 4 દેશો પાસે જ તે છે: અમેરિકા, રશિયા, ચીન અને હવે ચોથું નામ છે ભારત. આ સફળતા ભારતને એક ખૂબ જ ખાસ ક્લબમાં એન્ટ્રી અપાવે છે. આ ટેકનોલોજી મળવાનો સીધો મતલબ છે કે ભારતની હવાઈ તાકાતમાં જબરદસ્ત વધારો. આનાથી આપણે લાંબા અંતરની, વધુ ઘાતક અને સ્માર્ટ એર ટુ એર મિસાઇલો બનાવી શકીશું, જે યુદ્ધના મેદાનમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પણ આ ટેકનોલોજીમાં એવું તો શું છે જે તેને આટલી ખાસ બનાવે છે? એ સમજવા માટે આપણે એકદમ બેઝિક વાત પર જવું પડશે. કોઈપણ એન્જિનને ચાલવા માટે, એટલે કે થ્રસ્ટ પેદા કરવા માટે 2 વસ્તુઓની જરૂર પડે છે. એક તો બળતણ અને બીજું એ બળતણને બાળવા માટે ઓક્સિડાઇઝર, જે મોટે ભાગે ઓક્સિજન જ હોય છે. હવે જુઓ, પરંપરાગત રોકેટની સૌથી મોટી મર્યાદા એ જ છે. એને બળતણની સાથે સાથે ઓક્સિજનની આખી ટાંકી પોતાની સાથે લઈને ઉડવું પડે છે. અને આ જ સૌથી મોટી સમસ્યાની જડ છે. જરા વિચારો, પરંપરાગત રોકેટમાં ઓક્સિડાઇઝર લગભગ અડધું વજન અને જગ્યા રોકી લે છે. એનો મતલબ એ થયો કે બળતણ ભરવા માટે જગ્યા ઓછી બચી, અને ઓછું બળતણ એટલે ઓછી રેન્જ. પણ શું થાય જો કોઈ રીતે આ ઓક્સિજનની ટાંકીમાંથી છુટકારો મળી જાય તો? અને બસ આ જ સવાલનો એકદમ સ્માર્ટ જવાબ છે: એક એર બ્રીધિંગ એન્જિન. એટલે કે એક એવું એન્જિન જે ઓક્સિજનની ટાંકી સાથે લઈને નથી ફરતું, પણ હવામાંથી જ ઓક્સિજન મેળવી લે છે. બિલકુલ આપણી જેમ શ્વાસ લઈને. આ શ્વાસ લેતા એન્જિનને રેમજેટ કહેવાય છે. એની ખાસિયત એ છે કે તેને હવા દબાવવા માટે કોઈ ફરતા કોમ્પ્રેસરની જરૂર નથી. એ તો પોતાની જ સુપરસોનિક ગતિનો ઉપયોગ કરીને આગળથી આવતી હવાને દબાવે છે, જે તેની ડિઝાઇનને અત્યંત સરળ અને અસરકારક બનાવે છે. આની કામ કરવાની રીત બહુ જ રસપ્રદ છે. સૌથી પહેલાં હવા સુપરસોનિક ગતિએ એન્જિનમાં પ્રવેશે છે. પછી એન્જિનનો ખાસ ફનલ જેવો આકાર હવાને ધીમી પાડીને એટલી બધી દબાવે છે કે તે ખૂબ જ ગરમ થઈ જાય છે. હવે આ ગરમ, દબાયેલી હવામાં બળતણ ભેળવવામાં આવે છે અને એક ધડાકો થાય છે. આ ધડાકાથી જે ગેસ પેદા થાય તે પાછળથી તેજીથી બહાર નીકળે છે અને મિસાઇલને જોરદાર ધક્કો મારે છે. પણ હા, અહીં એક મોટો કેચ છે. આ એન્જિન પોતાની ગતિ પર જ ચાલે છે, એટલે તે 0 સ્પીડથી શરૂ થઈ શકતું નથી. તેને કામ શરૂ કરવા માટે પહેલાથી જ સુપરસોનિક ગતિએ ઉડતું હોવું જરૂરી છે. આ માટે તેને શરૂઆતમાં એક બૂસ્ટર રોકેટનો ધક્કો આપવો પડે છે. સારું, આપણે રેમજેટ તો સમજ્યા, પણ SFDRમાં SF એટલે કે સોલિડ ફ્યુઅલનું શું મહત્વ છે? અહીં જ આ ટેકનોલોજીનો બીજો મોટો કમાલ છુપાયેલો છે. કારણ કે બળતણનો પ્રકાર અને તેને બાળવાની રીત જ બધું નક્કી કરે છે. સોલિડ ફ્યુઅલ વાપરવાના ફાયદા ઘણા છે. તેને સ્ટોર કરવું સહેલું છે, લિક્વિડ ફ્યુઅલની જેમ લીક થવાનો ડર નથી, અને તે વધુ શક્તિશાળી પણ હોય છે. પણ SFDRની અસલી નવીનતા માત્ર સોલિડ ફ્યુઅલ વાપરવામાં નથી. સામાન્ય સોલિડ ફ્યુઅલ રોકેટ કેવું હોય, એકવાર સળગ્યું એટલે પૂરું બળી જાય ત્યાં સુધી રોકાય નહીં. પણ SFDRમાં બળતણ કેટલી ઝડપથી બળશે તેને કંટ્રોલ કરી શકાય છે. અને આ જ તો છે આખી ટેકનોલોજીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ. હવે આ બધી ટેકનિકલ વાતોનો યુદ્ધના મેદાન પર શું અર્થ થાય છે? ચાલો સમજીએ કે બળતણ પરનું આ નિયંત્રણ શા માટે આટલું ક્રાંતિકારી છે અને કેવી રીતે તે પરિસ્થિતિને આખી બદલી નાખે છે. એકદમ સાચી વાત. મિસાઇલ કેટલી ઝડપથી લોન્ચ થઈ એના કરતાં વધુ મહત્વનું એ છે કે તે દુશ્મનના ટાર્ગેટ સુધી પહોંચે ત્યારે તેની ગતિ કેટલી છે. કારણ કે જો મિસાઇલ ધીમી પડી જાય તો દુશ્મન તેને સરળતાથી ડોજ કરી શકે છે, એટલે કે તેનાથી બચી શકે છે. અહીં જ બંને ટેકનોલોજી વચ્ચેનો મોટો તફાવત દેખાય છે. પરંપરાગત સોલિડ રોકેટ ફટાકડાની જેમ શરૂઆતમાં જ પોતાની બધી ઊર્જા વાપરી નાખે છે અને ટાર્ગેટ પાસે પહોંચતા પહોંચતા તેની સ્પીડ ઘણી ઓછી થઈ જાય છે. જ્યારે SFDR એ તો એક મેરેથોન રનર જેવું છે. એ બળતણને નિયંત્રિત રીતે બાળીને છેક અંત સુધી પોતાની ઊંચી ગતિ જાળવી રાખે છે. આનો ફાયદો એકદમ સ્પષ્ટ છે: લાંબી રેન્જ, વધુ સમય સુધી ઉડવાની ક્ષમતા અને સૌથી મહત્વનું,
ટાર્ગેટને હિટ કરતી વખતે પણ અત્યંત ઊંચી ગતિ. આવી મિસાઇલથી બચવું દુશ્મન માટે લગભગ અશક્ય બની જાય છે, કારણ કે તેમની પાસે પ્રતિક્રિયા આપવાનો સમય જ નથી બચતો. તો ચાલો આ સમજને એક સવાલ સાથે પૂરી કરીએ. આપણે જોયું કે આ એન્જિન તેની પ્રચંડ ગતિને કારણે જ કામ કરે છે. તો વિચારો, આ એન્જિનની મુખ્ય મર્યાદા શું હોઈ શકે છે? જવાબ આપણે આખા વિશ્લેષણમાં ચર્ચ્યો જ છે.